कागा सब तन खाइयो, चुन चुन खाइयो मांस। कागा सब तन खाइयो, आ चुन चुन खाइयो मांस। दो ने नामत खाइयो, मुझे पियो मिलन की आस। एक दुओ છે કે કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ। એક દો નેના મત ખાઈયો, મોહે પીયું મિલન કી આશ। આ દેશની એક વિજોગણ સ્ત્રી પોતાના પતિના વિયોગમાં જીવતી હોય, પોતાનો ધર્મ હાચવી અને એ સ્ત્રી પોતાનું જીવન ગુજારતી હોય, અને એમાં પતિ વિયોગમાં પોતે એમ કહેવાય કે છેલ્લી સ્થિતિ હોય ને, તે કાગડા આવતા હોય તે કાગડાને એમ કહે કે કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ। મારું આખું અંગ તમે ખાઈ જાઓ, તમે વીણી વીણીને માંસ ખાઈ જાઓ, પણ ખાલી મારી બે આંખ છે ને એને તમે હાજી રહેવા દેજો, કારણ કે મને પિયું મિલનની આસ। મારે પિયુંને મળવાની મને હામ છે, મારે પિયુંને મળવાની મને આસ છે। આ દેશની સ્ત્રી પતિ એમ કહેવાય કે પોતાનો વિદેશમાં ગયો હોય, એ ચાકરી કરવા ગયો હોય, નોકરી કરવા ગયો હોય, અને એમ કહેવાય કે પોતાના પતિના વિયોગમાં આવું પોતાનું જીવન ગુજારી નાખે। પણ ઘણું લખાણું છે, પણ જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ને, આ દેશમાં એમ કહેવાય કે ધર્મનો પાયો જ્યારે ડગમગ્યો છે ને, ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે। ત્યારે આ દેશની પત્નીએ રસ્તા બતાવ્યા છે। એમ કહેવાય કે શેઠ સગાડશા શેઠે એમ કહેવાય કે દીકરો તો ખાંડી દીધો, પછી પાછા ભગવાને કીધું કે હવે ક્યાંક જમવા બેહાડો ભેગો, હું એમ કહેવાય કે વાંજિયાનું જમતો નથી, કોઈક સંતાનને ભેગું જમવા બેહાડો। અને ત્યાં આ દેશની સ્ત્રી એટલું બોલી હતી કે એ અઘોરપંથી બાવા, તે તો મારો આખો ખેલ બગાડ્યો। વાણિયો તો એમ કહેવાય કે બેહોશ થઈને પડી ગયા, અને તે ચંગાવતી હાથમાં કટાર લીધી ને એટલું કીધું હતું કે હે બાવા, એ કટાર લીધી જ્યાં હાથમાં ત્યાં તો બિલખામાં પ્રગટો દીનો નાથ રે, બિલખામાં પ્રગટો દીનો નાથ। એની હાથમાં કટાર લઈને એટલું કીધું હતું કે હે બાવા, અમે વાંજ્યા નથી હો, મારા પેટમાં 5 મહિનાનો પ્રસંગ છે, અમને વાંજ્યા કહેતા નહીં તમે। સાહેબ દીકરો ખાંડીને ખવડાવી દે, ન્યા લાગીને તો વાત ન્યા રહી, પણ કેતો બાવા તારી નજરે આવું, નકરા ડુંગરડે દાવ લગાડ્યો, બાવે મારો ખેલ બગાડ્યો। હે બાવા, હું તારી દીકરી જાણીને તને, તારી દીકરી છું, તને બાપ જાણીને કહું છું કે બાવા તું જમી લે, નકર મારા પેટમાં 5 મહિના છે, કટાર કાઢીને તને દેખાડી દઉં કે અમે વાંજ્યા નથી। કહેવાનો અર્થ કે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજે ને, ત્યારે આ દેશની શક્તિ આગળ આવે છે। એમ એક માણસ લમણે હાથ દઈને બેઠો છે, અને એમાં એની બાએ પૂછ્યું, એની સ્ત્રીએ, એની અર્ધાંગનાએ કે કેમ પુરુષ તમે મૂંઝાણા છો, કેમ મૂંઝાણા છો? તો કે કાલ બેનના ઘરે પ્રસંગ છે, પણ મામેરાના પૈસા નથી, મામેરું તો પૂરવું જો હે ને, મારે શું મોઢું લઈને જાવું? અને તઈએ એ દેશની જગદંબા બોલી તે મૂંઝાઈ હું ગયા? એમાં મૂંઝાવાનું હોય, મને વાત કરો ને। હમણાં મારા બાપના ઘરે આટો મારવા ગઈ હતી ને, તઈએ ત્યાંથી એમ કહેવાય કે એક ત્રાંબાનો ત્રાહ મને આપ્યો તો મારા બાપુએ, એ તમને ઉજળો કરીને દઈ દઉં, તમે બેનને દઈ આવો મામેરામાં, એમાં હું મૂંઝાઈ ગયા? અને સાહેબ આખી રાત છાશમાં પલાયરો, અને સવારે રાખેથી ઘહી ઘહીને ઉજળો કરીને એના પતિને કીધું કે આલ્યો આ ત્રાસ લઈને તમે જાઓ, બેનનું મામેરું પૂરી આવો। અને સાહેબ જેમ દીવામાં દિવેલ પડે એમ જીવમાં જીવ આવ્યો, અને એ ફારિયામાં એ બાંધી અને એ ભાઈ જાય છે, અને બેનને એક જ આમ હોય કે ટાણે આવી જાય, રૂપિયાની જરૂર નથી બેનને, પછી તમે મામેરાનો સમય વયો જાય અને પછી 5 લાખ દઈને આવો ને તોય બેનની સ્વીકારતી નથી, બેનને એ ખપતું નથી, પણ ટાણે તમે વયા જાઓ, તમારા ખીચામાં કંઈ ન હોય ને તોય બેન ઘરમાંથી 50, 25, 100 રૂપિયા દઈને ભાઈને કહે કે મારો ભાઈ આવ્યો છે, બેહી જા, કોઈને ખબર નહીં પડે, ટાણાની કિંમત છે, તમે ટાણું સાચવી લ્યો ને તો। હા, એમ વરસાદ પડે ને તો નેવા ચૂતા હોય, પછી વરસાદ બંધ થઈ જાય ને પછી જે ટપક ટપક ક્યાં ટપકે ને
એને પાણી પાછો ઘા કરીને બારોબાર ફેંકી દે, કારણ કે સમય વગર આવ્યા છે, મોડા આવ્યા છે. એમ ટાણાની કિંમત છે. અને આ ભાઈ મામેરાના ટાણે પૂગી ગયો અને બેને આવતો જોયો અને બેન હરખાણી. અને અમારો કવિ શું કહે છે કે બેને તે લીધા વીરના મીઠડા, તમે જુગ જુગ જીવજો વીર રે. વીર તુને ખમ્મા 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 ખમ્મા. અને આશીષ આપું વીરા એટલા, તું તો પાડજે માને બાપ રે. વીર તુને ખમ્મા ખમ્મા. એ ટાચકા લીધા ને દહાંગળીએ ટાચકા ફોડ્યા અને બેન રાજી થઈ. કહેવાનો મારો અર્થ કે ટાણે તમે મામેરા પૂરી દો ને તો બેન રાજી થાય. ને બેનને બે જ વસ્તુની આમ હોય, એક મામેરું અને એક માંડવાના જવતલ, બીજું કંઈ બેનને જોતું નથી. અને જ્યારે ધર્મ ધ્રુજો છે ને ત્યારે આ દેશની પત્ની, આ દેશનું અડધું અંગ છે ને એ આગળ આવી છે અને પુરુષના અધૂરા કામ ઉકેલા છે. તમે પછી જલારામ બાપાની વાત લઈ લ્યો તો એ ભલે જલારામ બાપા તો ખાલી એમ કહી શકે કે વીરભાઈમાં તમને આપી દો, પણ જાવું ન જાવું હોય તો આ દેશની શક્તિની તાકાત છે. પણ એ ધર્મપત્ની કેવી કહેવાય કે એને જલારામ બાપાને એટલું કીધું કે બાપા તમારી પ્રાણ રહેતી હોય, તમારી ટેક રહેતી હોય, તમારી જો પણ રહેતી હોય ને તો હું આ સાધુની હારે જવા માટે તૈયાર છું. કહેવાનો અર્થ કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ ભરત શત્રુઘ્ન સમાન.